ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10ના વિજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ફુરજા રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે। નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે। હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે। આ બાબતે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ માહિતી અને મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી। અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાંત્વના આપતા કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે। જો 3 દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરી સંપર્ક કરો। સ્થાનિકોમાં હજુ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સતત રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કેમ મોડી થઈ રહી છે। મારે તો કેટલા દિવસથી પાણી નથી મળતું। હું આજે 15 દિવસ થઈ ગયા, પાણી નથી મળતા છતાંય મારા નળની અંદર ગટરનું પાણી આવે છે। તે છતાંય હું વિડીયો લઈને આવી છું આ નગરપાલિકામાં હું આ વિડીયો હાજર કરીશ તો તમને જોવા મળશે કે અમારી પરિસ્થિતિ જોવો ને અમને સાથ સહકાર દો। અમારા પેલા ભાઈનું નામ શું છે, મને શમશાદ અલીભાઈ, એમના સૈયદ, અમને બહુ સાથ મળેલો છે। એ અમને બહુ આશ્વાસન આપેલું છે, અમને 2 દિવસનો ટાઈમ આપેલો છે કે હા તમને પાણી મળી જશે। પણ હું એક રિક્વેસ્ટ માંગેલું છું કે મળે તો અમને ચોખ્ખું પાણી મળે ને 2 દિવસની અંદર પાણી મળી જાય। કારણ કે નાના છોકરાના વારવાની સવલત છે કે ના રસ્તાઓનું ઠેકાણું છે, ગયડા બુદ્ધાઓને આપણે હાથ બે કરીને છે, કોઈ મારીને ચાલ્યું જાય તોય ખબર પડે ના, એવા એરિયામાં અમારું ડિસ્ટ્રિક્ટમાં અમે રહીએ છીએ। હવે અમે નગરપાલિકામાં કેટલી કમ્પ્લેનો લઈને આવીએ, એટલે અમને નગરપાલિકાથી સાથ સહકાર જરૂર મળવો જોઈએ। અમારા એરિયા વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ત્યાં પાણીની સુવિધા અસંભવ છે। ત્યાં કમસે કમ 15 દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી। વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે। એના પહેલા લાઇટ સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ, અહીં આવીને અરજી પણ આપીએ છીએ, તેનો કોઈ ઉકેલ આવતો નથી। અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર 300 ની ઉપર છે, જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે। આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે। તો અત્યારે અમે અહીં આવ્યા છે બધા મહિલા સંઘ કે અમને સહકાર આપો કે અમે 2 દિવસમાં રાહ જોઈશું। 2 દિવસમાં અમને નિકાલ નહીં થાય તો પછી અમે આગળ કદમ ઉઠાવીને આગળ જે પણ બનશે તે અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ। તો પાણીની સુવિધાનો પહેલા અમને જે પણ છે 2 દિવસમાં નિકાલ આપો અને લાઇટનું નિકાલ આપો। આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી। એટલે આજે એ વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે। તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો। લોકોની જે કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે જ તમે અહીંયા નોકરી કરી રહ્યા છો। એટલે લોકોના જે કઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો। કેમ કે એમના વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે। એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો। એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે। લોકોના નાના પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઇટનો પ્રશ્ન હોય, સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી। સફાઈ વેરો લે છે નગરપાલિકા, પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી। ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ પર, રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે, ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચવટ કર્યા નથી। નગરપાલિકા તંત્ર ફક્ત મોટી ડંફાસો મારે છે, પણ જે પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે। અધિકારીઓ લોકોનું સાંભળતા નથી, ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી અને જવાબો પણ કહી શકાય કે જે રહીશો હોય છે, ભરૂચના લોકો હોય છે, તે જે સમસ્યાઓ અહીંયા લખાવે છે તેમની, ત્યારે એમને જવાબ સુદ્ધા પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નો જે છે આ વિસ્તારના એનું નિરાકરણ 24 કલાકમાં લાવો। હું પોતે આ વિસ્તારની મુલાકાત આવતીકાલે લેવા જઈશ અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે લાઇટ વિભાગને પણ આદેશ આપેલો છે કે તાત્કાલિક આ વિસ્તારની વિઝિટ લઈને લાઇટની કામગીરી કરે।
તેમજ આ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે, તો પણ અમે એમને 24 કલાકનો સમય આપીએ છીએ કે આ કામગીરી ચાલુ કરો અને આ લોકોને જે પાણીની સમસ્યા છે એમાંથી મુક્ત કરો. વોર્ડ નંબર 9 અને 10 ના પારસીવાડ વિસ્તારના બહેનો અહીંયા ઘરે પાણી અને લાઇટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે. એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન 2 કે 3 દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે. ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો, ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં આગળ ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.